દીવમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સોનેરી અવસર. દમણ, દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે પ્રદેશમાં અનેક યુનિવર્સિટીનો પ્રારંભ કર્યો, જેમાં લો અભ્યાસનો પણ સમાવેશ થાય છે. લો યુનિવર્સિટીનો સેલવાસામાં પ્રારંભ કર્યો. લો યુનિવર્સિટીને 2 વર્ષ પૂર્ણ થયા છે. લો યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ક્લેટની સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષા ધોરણ 12માં અભ્યાસ કરતા અથવા પછી પણ આપી શકાય છે. આ પરીક્ષા ડિસેમ્બર માસમાં લેવામાં આવે છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના સહયોગથી ક્લેટની પરીક્ષાનું સેન્ટર પણ દીવમાં જ આપવામાં આવેલું છે. ક્લેટની એક્ઝામમાં તમે સારા માર્ક મેળવો તો તમને સેલવાસામાં લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકો. દમણ, દીવ અને દાદરાનગર હવેલીના વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલનો કોટો પણ રાખવામાં આવેલ હોય, જેથી સરળતાથી પ્રવેશ મેળવી શકાય. લોમાં તમે ડિગ્રી મેળવ્યા પછી તમે ડિસ્ટ્રિક્ટ કે હાઈકોર્ટના વકીલ બની શકો છો, જજ બની શકો છો, આર્મીમાં પણ કારકિર્દી બનાવી શકો છો. ક્લેટનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે અને 7 ડિસેમ્બરે પરીક્ષા છે. લો યુનિવર્સિટી અને દીવ પ્રશાસનના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે તારીખ 15 ઓક્ટોબર બુધવારે બપોરે 12 થી 1 વાગ્યામાં ધોરણ 12માં અભ્યાસ કરતા દીવના વિદ્યાર્થીઓ માટે ક્લેટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે, જે ઓનલાઈન રહેશે. દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગે આ ઓનલાઈનની વ્યવસ્થા કરેલ છે. ખાસ કરીને દીવના વિદ્યાર્થીઓ ક્લેટની પરીક્ષા સારી રીતે આપી શકે તે માટે દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે કોચિંગ ક્લાસની પણ વ્યવસ્થા કરેલ છે, જેમાં 2 આસિસ્ટન્ટ પ્રોફેસરો પણ આ વિદ્યાર્થીઓને તાલીમ આપશે, જેથી વિદ્યાર્થીઓ સારી રીતે સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે. દીવના વિદ્યાર્થીઓને આ અંગે વધુ માહિતી જોઈતી હોય તો શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકીનો સંપર્ક કરી શકે છે.